ખંભામાં સોસાયટીમાં મોબાઈલ ટાવર નાખવાનો વિરોધ કરવામાં આવ્યો। શુભમ સોસાયટીના લોકોનું કલેક્ટર મામલતદારને આવેદન। સ્થાનિકોએ કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ કર્યો। પગલાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રેસીડેન્સીના 200 કરતાં વધારે પરિવારો અહીંયા ઉપસ્થિત થયા છીએ અને અમારી સોસાયટીની અંદર કોઈ કંપનીનો મોબાઈલ ટાવર બની રહ્યો છે, જેના સખત વિરોધમાં આજે અમે નગરપાલિકાની અંદર પણ રજૂઆત કરી છે। આ અગાઉ 26/12 પણ રજૂઆત કરવામાં આવેલી હતી। પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે, તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવાના છીએ અને પોલીસ સ્ટેશનમાં પણ હવે જાણ કરેલી છે। તમામ 200 જેટલા પરિવારો આનાથી સખત વિરોધમાં છે। બસ ડેપોના પાછળ સોસાયટી આવેલી છે, ત્યાં અગાડી 112 મકાનો છે અને ત્યાં આગળ અમને શાંતિ મળે, પ્રદૂષણ મુક્ત થાય એટલા માટે ત્યાં આગળ રહીએ છીએ। ત્યાં આગળ ટાવર ઊભો થઈ રહ્યો છે। ત્યાં આગળ નગરપાલિકાના અંદર મામલતદારમાં દરેક જગ્યાએ અમે અરજી આપેલી છે, તો આ ટાવર ઊભો ના થાય એના માટે અમે સખત અરજી આપેલી છે અને અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે